પ્રથમ વાત કરીએ તો સુરતના કતારગામના ફૂલપાડા ગામે ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયર થયું હતું। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 7 યુવાનો દાઝ્યા હોવાની માહિતી છે। ઝરીના કારખાનામાં કામ કરતા યુવાનો એક રૂમમાં રહેતા હતા તેમજ રાત્રિના સમયે ગેસ ચાલુ રહી ગયો હતો। સવારના સમયે ગેસ સિલિન્ડર શરૂ કરતા જ ગેસ સિલિન્ડર લીકેજ થયો અને બ્લાસ્ટમાં 7 યુવાનો દાઝી ગયા। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। સંવાદદાતા શાહિદ જોડાયા છે ફોન લાઈન પર। શાહિદ, આ ઘટનાને લઈને હાલ શું જાણકારી અને ઘાયલોની સ્થિતિ કેવી? બિલકુલ ચોક્કસપણે અત્યારે સ્થિતિ તો તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે। ફૂલપાડાના ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયર થયો હતો અને ઝરીના કારખાનામાં કામ કરતા યુવાનો એક જ રૂમની અંદર રહેતા હતા। રાત્રિના સમયે ગેસ ચાલુ રહી ગયો હતો। વહેલી સવારે ગેસ ચાલુ થતા બાટલો લીકેજ થયો હતો અને ઘટના બની હતી। તમામને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને કતારગામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ તમામ જે યુવાનો જે ઇજાગ્રસ્ત થયા છે તેમને ખાનગી હોસ્પિટલ ખસેડ્યા છે। અમને માહિતી મળી રહી છે કે તમામની હાલત સુધારા પર હોવાનું સામે આવી રહ્યું છે। જી શાહિદ, આભાર।